ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આપણા વાડાના બગીચાની અંદર સરસ મજાનો એક નવો જાસૂદનો છોડ લાવ્યા છે કલમવાળો, તે હું તમને બતાવવાનો છું. મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો જે જાસૂદનો છોડ છે તે આજે આપણે તમને હું બતાવીશ. કારણ કે તે છોડ કલમનો હોવાથી તેની સાથે છોડ નાનો હોવા છતાં પણ સરસ મજાના જાસૂદના ફૂલ આવતા હોય છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ફૂલ આવી ગયેલું છે તાજે તાજું, તો એને પણ આપણને જોવાનું મન થઈ જાય તેટલો સરસ મજાનો જે છોડ છે. મિત્રો, આપણી પાસે બીજું પણ જાસૂદનો મોટો છોડ તો પણ છે જ, તેની હારે ફૂલ પણ ખૂબ જ આવે છે, પણ આ નાનો છોડ પણ કલમનો હોવાથી આપણે તેમાં ઉમેરો કર્યો છે. મિત્રો, તો ચાલો હવે આ છોડ નવો લાવ્યા હતા એટલે તમને બતાવ્યો છે. મિત્રો, તો ચાલો હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની રેસીપી બનાવીએ. ચાલો મિત્રો, આપણે રસોડામાં આવી ગયા છીએ. હવે આપણે આજે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવવા માટે રસોડામાં આવી ગયો છું. મિત્રો, તો આજની આપણી રેસીપીનું નામ છે સરસ મજાની મસાલેદાર દાળ ફ્રાય. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં જે આ દાળ ફ્રાય ખૂબ જ વખણાતી હોય છે. મિત્રો, તેની સાથે બાજરીના રોટલા અને પાપડ સર્વ કરવાના હોય છે. મિત્રો, એટલે કે જમવાનું હોય છે. સરસ મજાની દાળ ફ્રાય આજે આપણે બનાવશું. મિત્રો, તમે આખી રેસીપી જોઈજો, તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. મિત્રો, તેની સાથે બાજરીના રોટલા અને દાળ ફ્રાય ચોળીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. મિત્રો, તો તેમાં સૌપ્રથમ આપણે ચણાની દાળને 1 કલાક સુધી અગાઉથી આપણે પલાળીને રાખેલી હતી. મિત્રો, તેને જે હવે બાફવા માટે મૂકી દઈશું. તેમજ મગની દાળ પણ આપણે લીધેલી છે, તેને પણ તેની સાથે સાથે બાફી લેવાના છીએ. મિત્રો, તો તમે આખી રેસીપી જોઈજો. ચાલો, તો હવે આપણે સૌપ્રથમ એ દાળને બાફવા માટે મૂકી દઈએ. મિત્રો, ચાલો મિત્રો, તો હવે આપણે ડ્રાય ફ્રાય બનાવી રહ્યા છીએ. તો દાળું આપણી અત્યારે હાલ કુકરમાં સડી રહી છે, ત્યાં સુધીમાં તેમાં નાખવા માટેના મસાલા અને કઈ શાકભાજી નાખવાના છીએ તે હું તમને બતાવી રહ્યો છું. મિત્રો, સૌપ્રથમ આપણે કાંદા સૂકા લીધેલા છે, તેમજ ટામેટા પણ તાજા જે છે તે 3 લીધેલા છે. મિત્રો, તેની અંદર આપણે બરાબર છીણીને એટલે કે એને ગ્રેવી કરીને તેમાં ઉમેરી દઈશું. મિત્રો, તેમજ તેની અંદર ઉમેરવા માટે આપણે લસણના 2 ગાંઠિયા પણ લીધેલા છે. મિત્રો, તેમજ આદુનો 1 ગાંગડો પણ આપણે લીધેલો છે, તેમજ સૂકા મરચાં વઘાર માટે લીધેલા છે, તેમજ તમાલપત્રો પણ લીધેલા છે. મિત્રો, તેમજ મીઠો લીમડો છે, અને મસાલો બનાવવા માટે બાદિયા અને તીખા પણ આપણે લીધેલા છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો ચાલો આપણે હવે તે બધું વાટીને તૈયાર કરી લઈએ. લસણ પણ ફોલીને તેનો મસાલો તૈયાર કરી લઈએ. મિત્રો, તેમજ તેની અંદર આપણે બીજા 2 લીલા મરચાં પણ જે તીખા મરચાં છે તે પણ એની અંદર આપણે કટિંગ કરીને નાખવાના છે. મિત્રો, તો ચાલો હવે બધી તૈયારી પહેલાં કરી લઈએ. તમે મારી રેસીપી આખી જોતા રહેજો. મિત્રો, સરસ મજાનો આજનો પ્રોગ્રામ છે આપણો. મિત્રો, દાળ ફ્રાયનો, તો તમે જોતા રહેજો. શિયાળાની અંદર
ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આ ડાય ફ્રાય ખૂબ જ ખાવામાં આવે છે મિત્રો, અને ખૂબ જ વખણાતી હોય છે. તેના કરતાં પણ સુંદર આજે આપણે ઘીરે બનાવવાના છીએ મિત્રો. ચાલો મિત્રો, આજે આપણે ડ્રાય ફ્રાય બનાવવાની છે. તો બાજરીનો રોટલો અને ડ્રાય ફ્રાય સાથે સરસ મજાના તાજા આપણે જે રહીતા મરચાં પણ બનાવી દઈએ છીએ મિત્રો, કારણ કે તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સૌપ્રથમ આપણે રઈ, મેથી અને ધાણાના કુરિયા આપણે લઈ લીધેલા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાના રહીતા તાજા તાજા મરચાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જે આપણે બનાવી દઈએ છીએ. તેમજ ધાણા, મેથી અને રઈના કુરિયા આપણે તેની સાથે ભેળવી રહ્યા છીએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખેલું છે મિત્રો, અને થોડો ગોળ પણ એની અંદર આપણે ઉમેરેલો છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા રહીતા મરચાં તૈયાર થઈ ગયા છે. તેમાં એક લીંબુ પણ નીચોવેલું છે મિત્રો. તો ચાલો હવે આગળની તૈયારી આપણે કરીએ મિત્રો. ચાલો મિત્રો, આપણે આજે ડ્રાય ફ્રાય જે સરસ મજાની મસાલેદાર બનાવવાની છે તેના માટેનો વઘાર કરી લઈએ મિત્રો. સૌપ્રથમ આપણે તેલને ગરમ કરી નાખ્યું છે મિત્રો. તેલ આવી ગયું છે એટલે અંદર થોડીક રઈ નાખશું મિત્રો. ત્યાર પછી આપણે સરસ મજાના જે ટમેટાં, આદુ, મરચાં, લસણ તેમજ કાંદા સૂકા જે સમારીને રાખેલા છે તે પણ વઘારમાં નાખવાના છે મિત્રો. તેમજ તમાલપત્રો અને સૂકા મરચાં તેમજ સરસ મજાના તાજો જે લીમડો જે ઘરનો છે આપણો તે પણ અંદર વઘારમાં ઉમેરશું મિત્રો. તો ચાલો, રઈ આપણી ફૂટી ગઈ છે. સરસ મજાના વઘાર આપણે કરવાનો છે મિત્રો, કારણ કે એમાં વઘારની ખાસિયત હોય છે. સૌ પ્રથમ આપણે તમાલપત્રો અને સૂકા મરચાં નાખ્યા, તેમાં 1 ચમચી હિંગ એટલે કે વઘાણી નાખેલી છે મિત્રો. તેમજ આપણા જે તાજા લીમડાના પાન છે તે પણ આપણે નાખી દીધા છે મિત્રો. તો ચાલો હવે સૌપ્રથમ કાંદા ઉમેરી દઈશું, ટમેટાં ઉમેરી દઈશું, અને જે સમારીને રાખેલા આપણા મરચાં છે, આદુ છે, તે બધું જ અંદર ઉમેરી લઈશું મિત્રો. ડ્રાય ફ્રાયની અંદર ખાસ તો વઘાર કરવાની જે સ્ટીક છે એમાં જ ખાવાની મોજ આવતી હોય છે મિત્રો. ચાલો, તો હવે આપણે 5 થી 6 મિનિટ સુધી કાંદા, મરચાં અને ટમેટાને સરસ મજાની ગ્રેવી ચડી જાય ત્યાં સુધી તેલમાં ઘડીક 4-5 મિનિટ રહેવા દઈશું મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે સરસ રીતે આપણી ગ્રેવી પાકી ગઈ છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. ત્યાર પછી થોડીક હળદર ઉમેરીએ. 1 ચમચી ધાણા જીરું, તેમજ થોડુંક મરચું તીખું અને બીજું મોળું મરચું પણ પલાળેલું છે તે આપણે નાખી રહ્યા છીએ મિત્રો. આદિયા અને તીખા ને જે આપણે ખાંડીને રાખ્યા હતા મિત્રો. આપણી ગ્રેવી હવે તૈયાર થઈ ગઈ છે. તો તેની અંદર આપણે જે મગની દાળ અને ચણાની દાળ બાફીને તૈયાર કરીને જે રાખેલી હતી તે આપણે હવે એની અંદર ઉમેરી દઈશું મિત્રો. કારણ કે આપણી ગ્રેવીની અંદર ધાણા જીરું, ગરમ મસાલો નથી નાખ્યો, પણ આદિયા જે બાદિયા નાખેલા છે, તેમજ તીખા છે, તેમજ લવિંગ છે, તેનો આપણે મસાલો જાતે કરીને અંદર ઉમેરેલો છે મિત્રો. તેમજ સ્વાદ પ્રમાણે મીઠું નાખેલું છે, હિંગ નાખેલી છે, હળદર નાખેલી છે, અને તેની અંદર આપણે આદુ મરચાંની જે પેસ્ટ તૈયાર કરી હતી તે પણ ઉમેરેલી છે મિત્રો. ચાલો, હવે આપણે દાળને બરાબર ઉકાળવાની છે મિત્રો, કારણ કે
તેને સ્વાદિષ્ટ બનાવવા માટે ધીમા તાપથી 10 થી 15 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દેવાની છે મિત્રો. ચાલો તો આપણી દાળ ઉકળી જાય એટલી વારમાં આપણે તેની સાથે સર્વ કરવા માટે અડદના પાપડ પણ શેકી લઈએ અથવા તો તળી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો હવે આપણે ડ્રાય ફ્રાય સાથે જમવા માટે બાજરીના રોટલા બની રહ્યા છે. સરસ મજાના બાજરીના રોટલા આપણે દાળ ફ્રાય સાથે જમવાના છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી દાળ ફ્રાય પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો. તેમજ આપણે અડદના પાપડ પણ શેકવાના શરૂ કરી દીધેલા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો સરસ મજાના જે બાજરીના રોટલા પણ આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો. ચાલો તો હવે આપણે બીજા રોટલા પણ બનાવી લઈએ. ત્યાર પછી આપણે થાળી તૈયાર કરીને હું બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાની આપણી દાળ ફ્રાય તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો મિત્રો. ચાલો તો હવે આપણે બાજરીના રોટલા પણ તૈયાર થઈ ગયા છે, પાપડ પણ તૈયાર થઈ ગયા છે, સરસ મજાની ડ્રાય ફ્રાય તૈયાર છે મિત્રો. તો ચાલો આપણી થાળી તૈયાર કરીને જમવા બેસી જઈએ મિત્રો. સરસ મજાની ડ્રાય ફ્રાય છે, સાથે અડદના પાપડ છે, દેશી ઘીવાળો બાજરીનો રોટલો છે મિત્રો, તેમજ રાયતા મરચાં છે, ગોળ છે, છાશ છે. તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. તમે ચોક્કસથી એક વખત આવી ટ્રાય કરીને ડ્રાય ફ્રાય બનાવજો મિત્રો, કારણ કે ખાવાની બાજરીના રોટલા સાથે ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હવે શિયાળાનો સમય હોય, નવી રેસીપી બનાવીને હું મૂકવાનો છું મિત્રો. તો અવારનવાર આવી નવી રેસીપી મૂકીશ, તો રોજે રોજ વિડીયા જોતા રહેજો મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.